સંજેલી તાલુકાના સંજેલી નગરમાં પ્રાઇવેટ દુકાનોવાળા રેશન કાર્ડ, કેવાયસી તેમજ આધાર કાર્ડ, રેશન કાર્ડ, મોબાઈલ નંબર નાખવા માટે લોકોને લૂંટતા હોવાનું સંજેલી મામલતદારશ્રીને સંજેલી તાલુકા કોંગ્રેસના પ્રમુખ દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર સંજેલી તાલુકામાં આવેલી પ્રાઇવેટ દુકાનો જેમાં રેશન કાર્ડ, કેવાયસી કરવા માટે અને આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરવા પ્રાઇવેટ દુકાનોવાળા ગરીબ લોકોને ખુલ્લેઆમ લૂંટી રહ્યા છે અને મન ફાવે તેમ પૈસા પણ વસૂલી રહ્યા છે. જો કે આ અંગે સંજેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ તાવિયાડે સંજેલી તાલુકા મામલતદારશ્રીને લેખિત રજૂઆત કરી હતી અને તાલુકા પંચાયતમાં મીટિંગ કરીને જણાવવામાં આવેલ છે કે દરેક ગામમાં ગ્રામ પંચાયત સ્થળ કેવાયસી કરવા માટે જાહેર કરેલું છે, પણ સંજેલી નગરમાં સંતરામપુર રોડ પર પ્રાઇવેટ દુકાનોવાળા કેવાયસીના નામે 250 થી લઈને 300 સુધીની કિંમત વસૂલે છે. વધુમાં કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈએ જણાવ્યું હતું કે એગ્રોના ખાતરના વિક્રેતાઓ પણ કાળા બજારીના ભાવે ખાતરનું વેચાણ કરી રહ્યા છે.